નમસ્કાર દોસ્તો ક્રિયાપદનું ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી વાળું રૂપ કઈ રીતે વપરાયું એ માટેના કેટલાક વાક્યો તમને આપેલા હતા. હવે આ વાક્યોને આપણે જોઈએ. તમે જોજો, પહેલું વાક્ય એવું હતું, આર યુ લિસનિંગ. એટલે અહીંયા લિસનિંગ, LISTEN, લિસન અને આઈએનજી સીધું જ લાગ્યું છે અને વાક્ય છે એ પ્રશ્નાર્થ છે, માટે ટુ બીનું રૂપ પહેલા વપરાયું. હકાર વાક્ય હોત તો એ કઈ રીતે વપરાત કે યુ આર લિસનિંગ. આપણે એને પ્રશ્નાર્થ બનાવ્યું, આર યુ લિસનિંગ. હવે આપણે જો આનો જવાબ આપીએ તો યસ I am listening, no I am not listening. Are they coming to your party? ફરી પાછું એક પ્રશ્નાર્થ વાક્ય, આર ધે કમિંગ, પણ કમિંગમાં જોજો સ્પેલિંગ બરાબર. COME કમ થાય, છેલ્લે ન બોલાતો હોય એવો ઈ છે એટલે ઈ નીકળી જાય અને આઈએનજી લાગે, COMING. તો they are coming. એને બદલે આપણે પ્રશ્નાર્થમાં કર્યું, આર ધે કમિંગ, શું તેઓ આવી રહ્યા છે, આવવાના છે, ટુ યોર પાર્ટી, તમારી પાર્ટીમાં. હવે જ્યારે તમને પ્રશ્ન પૂછાયો કે યોર પાર્ટી, ત્યારે જવાબમાં તમારે કહેવું પડે માય પાર્ટી. એટલે યસ they are coming to my party, અથવા તો no they are not coming to my party. Is she going home? ત્રીજો પુરુષ છે. બંનેને, બોલનાર અને સાંભળનાર, બેમાંથી એક પણ નથી, એટલે ઇઝ શી ગોઈંગ, તેણી જાય છે, જઈ રહી છે. ઇઝ શી ગોઈંગ હોમ, તેણી ઘેર જઈ રહી છે. યસ શી ઇઝ ગોઈંગ હોમ, નો શી ઇઝ નોટ ગોઈંગ હોમ. જોજો, હોમની પહેલા ટુ લાગતું નથી. ઇઝ શી ગોઈંગ હોમ, શું તેણી ઘેર જઈ રહી છે? નો શી ઇઝ નોટ ગોઈંગ હોમ, શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તેણી શાળાએ જઈ રહી છે. એમ આઈ વર્કિંગ હિયર, શું હું અહીંયા કામ કરું છું? યસ યુ આર વર્કિંગ હિયર. એમ આઈ વર્કિંગ. જોજો, જ્યારે વર્કના પ્રશ્નાર્થના રૂપો થાય, એમ આઈ વર્કિંગ, આર વી વર્કિંગ, આર યુ વર્કિંગ, આર યુ વર્કિંગ, ઇઝ હી વર્કિંગ, ઇઝ શી વર્કિંગ, ઇઝ ઇટ વર્કિંગ, આર ધે વર્કિંગ, આવું થાય ને. એમ આઈ વર્કિંગ હિયર? યસ યુ આર વર્કિંગ હિયર. નો યુ આર નોટ વર્કિંગ હિયર. શી ઇઝ રીડિંગ, રીડિંગમાં READING બરાબર છે. ઇઝ રીડિંગ, વાંચી રહી છે. એન ઇન્ટરેસ્ટિંગ બુક, એન ઇન્ટરેસ્ટિંગ બુક. જોજો, શી ઇઝ રીડિંગ અ બુક, કારણ બુક જે છે એ સામાન્ય નામ, એની પહેલા એ આર્ટિકલ. પણ ઇન્ટરેસ્ટિંગ કયું એટલે આઈથી શરૂ થયું, તો એન ઇન્ટરેસ્ટિંગ. શી ઇઝ રીડિંગ એન ઇન્ટરેસ્ટિંગ બુક. એટલે કોઈ પણ નામ જે છે એની પહેલા જો તમે વિશેષણ વાપરો અને એ વિશેષણ જો AEIOU થી શરૂ થતું હોય, એટલે કે સ્વરથી શરૂ થતું હોય, તો આર્ટિકલ એન લાગે. they are working, તેઓ કામ કરી રહ્યા છે. they are working. પ્રશ્નાર્થ કરવો હોય તો are they working? Yes they are working, no they are not working. They are not listening to music now. now એટલે અત્યારે. they are not listening, તેઓ સાંભળી રહ્યા નથી. to music, સંગીત, તેઓ અત્યારે સંગીત સાંભળી રહ્યા નથી. નકાર છે. they are listening,
અને આર નોટ લિસનિંગ કરીએ એટલે નકાર. દે આર નોટ લિસનિંગ. જો ટુ બીનું ક્રિયાપદ જુઓ તો તરત જ નોટ મૂકો એટલે તમે નકાર બનાવી શકો. દે આરન્ટ લિસનિંગ આવું પણ કહી શકાય. ઇટ્સ નોટ રેઇનિંગ એનીમોર. ઇટ ઇઝ એનું ટૂંકું રૂપ બનાવ્યું છે ઇટ્સ. ઇટ્સ નોટ રેઇનિંગ અથવા તો ઇટ ઇઝન્ટ રેઇનિંગ. અત્યારે વરસવાની પ્રક્રિયા વરસાદની. ઇટ ઇઝ નોટ રેઇનિંગ વરસાદ વરસી રહ્યો નથી. એની મોર જરાય અત્યારે જરાય વરસાદ વરસી રહ્યો નથી. આર ધે લર્નિંગ ઇંગ્લિશ નાવ. ધે આર લર્નિંગ તેઓ શીખી રહ્યા છે. આર ધે લર્નિંગ શું તેઓ શીખી રહ્યા છે? ઇંગ્લિશ નાવ અત્યારે અંગ્રેજી. શું તેઓ અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છે? યસ, they are learning English now. No, they are not learning English now. Is he driving to work? To drive to એટલે હંકારીને લઈ જવું. એટલે કે કાર ડ્રાઈવ કરીને જવું હોય તો ડ્રાઇવિંગ ટુ જ્યાં જવું હોય ત્યાં. He is driving to the school. He is driving to work. He is driving to a picnic spot. Is he driving to work? તે અત્યારે ડ્રાઈવ કરીને જઈ રહ્યો છે, તે કામ પર જઈ રહ્યો છે. Yes, he is driving to work. No, he is not driving to work. ત્યાર પછીનું વાક્ય જોઈએ. Isn't she studying maths? જુઓ, is she studying maths? તો શું તેણી ગણિત ભણી રહી છે? આપણે તો ઊંધું પૂછ્યું. isn't નથી ભણી રહી. isn't she studying નથી ભણી રહી. શું તેણી મેથ્સ નથી ભણી રહી? શું તેણી ગણિત નથી ભણી રહી? હવે જોજો. aren't they watching TV? નકાર પ્રશ્નાર્થ. aren't they watching? શું તેઓ નથી જોઈ રહ્યા ટીવી? યસ, they are not watching TV. હા, તેઓ નથી જોઈ રહ્યા. અને ના, તેઓ જોઈ રહ્યા છે. નો, they are watching TV. ઉપરના વાક્યમાં પણ એવી જ રીતે જવાબ આપી શકશો તમે કે યસ, she is not studying maths. Yes, she is not studying maths. No, she is studying maths. We are talking about the weather. We are talking આપણે વાત કરી રહ્યા છીએ about the weather હવામાનની. હવામાન વિશે આપણે હવામાન વિશે વાત કરી રહ્યા છીએ. ટોકિંગ, વોચિંગ, સ્ટડિંગ આ બધા આઈએનજી સીધા આઈએનજી લાગ્યા. પણ ડ્રાઇવિંગ જે જોયું આપણે એમાં DRIVING છે. DRIVE ને બદલે ઈ નીકળી ગયો છે. They are playing football at the moment. તો they are playing તેઓ રમી રહ્યા છે ફૂટબોલ. એટ ધ મોમેન્ટ આ ક્ષણે, અત્યારે આ ક્ષણે તેઓ ફૂટબોલ રમી રહ્યા છે. ઇટ ઇઝ રેઇનિંગ નાવ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. પ્રશ્નાર્થ કરીએ તો ઇઝ ઇટ રેઇનિંગ નાવ? શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે? યસ, ઇટ ઇઝ રેઇનિંગ નાવ. નો, ઇટ ઇઝ નોટ રેઇનિંગ નાવ. The population of the world is rising very fast. Rising, RISE, rise એટલે ઉગવું અને વધવું બંને. Rising ઈ નીકળી જાય. RISING, rising very fast. The population વસ્તી of world દુનિયાની વસ્તી is rising very fast ખૂબ ઝડપથી વધી રહી છે. They are building the house. They are building. Build બાંધવું, building બાંધી રહ્યા છે. They are building તેઓ બાંધી રહ્યા છે. The house મકાન. એટલે મકાન બાંધવાની પ્રક્રિયા ચાલુ છે, છતાંય
એ ઘણા વખતથી હોય તેમ છતાં પણ એ પ્રક્રિયા ચાલુ છે, માટે ચાલુ વર્તમાનકાળ વપરાયો. દુનિયાની વસ્તી સતત રીતે વધી રહી છે, વધવાની પ્રક્રિયા ચાલુ છે, અત્યારે જ આ ક્ષણે ચાલુ છે, પણ ઘણા વખત થયા ચાલુ છે. આમ આવા સંદર્ભમાં જ્યારે હોય ત્યારે પણ એને ચાલુ વર્તમાનકાળ વપરાય, આ વાત આપણે કહી છે. આઈ એમ નોટ પ્લેઇંગ ફૂટબોલ ધીસ વીક. જોજો, આગાહીની વાત હોય ને તો પણ આઈ એમ નોટ પ્લેઇંગ, હું રમવાનો નથી. આઈ એમ નોટ પ્લેઇંગ ફૂટબોલ ધીસ વીક, આ અઠવાડિયું હું ફૂટબોલ રમવાનો નથી. હી ઇઝ ગોઈંગ ટુ મુંબઈ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે તે મુંબઈ જવાનો છે. એટલે ભવિષ્યની આગાહી વર્તમાન કાળમાં કરતા હોઈએ ત્યારે ચાલુ વર્તમાન કાળનો આવો પ્રયોગ થઈ શકે. વી આર ગોઈંગ ટુ વોચ અ ફૂટબોલ મેચ ઓન સન્ડે. જોજો, ગોઈંગ એટલે જવાની પ્રક્રિયા નથી, ગોઈંગ ટુ વોચ, અમે જોવાના છીએ. વી આર ગોઈંગ ટુ વોચ અ ફૂટબોલ મેચ ઓન સન્ડે, અથવા તો અમે ફૂટબોલ મેચ જોવા જવાના છીએ. ફરી આગાહી. They usually start, સામાન્ય રીતે યુઝવલી, they usually start, તેઓ સામાન્ય રીતે શરૂ કરે છે ટુ પ્લે, રમવાનું, this game, આ રમત, at 8 o'clock, 8 વાગે. But this week, પણ આ અઠવાડિયે they are playing at 8:30, એ 8:30 રમવાના છે. He is always leaving cigarette ends on floor. Cigarette ends એટલે બીડીના પેલા સિગરેટના ઠૂઠા. He is always leaving. આમ સામાન્ય રીતે વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ વાપરો તો he leaves cigarette ends on the floor. પણ આપણે એવું કહ્યું ને always, તો he always lives ને બદલે he always leaving, he is always leaving, હંમેશા મૂકે જ છે. she is constantly complaining. શું? constantly complaining, તેણી સતત રીતે ફરિયાદ કરી રહી છે that her bicycle is old, કે તેની સાયકલ જૂની છે. constantly complaining. I am cooking now, હું અત્યારે રસોઈ કરી રહી છું કે કરી રહ્યો છું, રાંધી રહ્યો છું અથવા રાંધી રહી છું. અને she isn't stopping, જોજો, STOPPING, કુકમાં છેલ્લો વ્યંજન બેવડાયો નહીં, કારણ કે ડબલ ઓકે હતું, પણ સ્ટોપમાં STOP એટલે છેલ્લો પી બેવડાયો. she isn't stopping me entering the school now, બે ING વાળા રૂપ લાગ્યા, સ્ટોપિંગ, એન્ટરિંગ. she isn't stopping, તેણી મને અટકાવતી નથી અથવા અટકાવી રહી નથી. શેને માટે? એન્ટરિંગ સ્કૂલ, શાળામાં દાખલ થતા અત્યારે અટકાવી રહી નથી. તો દોસ્તો, આ બધા જ વાક્યો ગુજરાતી પણ કર્યા અને ING વાળું રૂપ પણ જોયું. ફરી એકવાર માત્ર ને માત્ર ING વાળા રૂપોને જોઈ લઈએ તો લિસનિંગ, સામાન્ય ING, કમિંગ, ઈ નીકળી ગયો, ગોઈંગ સામાન્ય, વર્કિંગ WORKING, રીડિંગ એ પણ એ જ રીતે, વર્કિંગ, લિસનિંગ, રેઇનિંગ, લર્નિંગ, ડ્રાઇવિંગ ઈ નીકળી ગયો, બરાબર, સ્ટડિંગ, વોચિંગ, ટોકિંગ, રેઇનિંગ, પ્લેઇંગ, રાઇઝિંગ ઈ નીકળી ગયો, ઈ સાયલન્ટ હતો, બિલ્ડિંગ, પ્લેઇંગ, લીવિંગ LEAVING, લિવિંગ, કમ્પ્લેનિંગ, બરાબર, કુકિંગ, ડબલ ઓકે, છેલ્લો કે બેવડાયો નહીં, અને સ્ટોપિંગમાં છેલ્લો પી બેવડાયો, સ્ટોપિંગ STOPPING. તો દોસ્તો, આ બધા જ નિયમો
ઝડપથી ગુજરાતી. આર યુ લિસનિંગ? શું તમે સાંભળો છો, સાંભળી રહ્યા છો? આર દે કમિંગ ટુ યોર પાર્ટી? શું તેઓ તમારી પાર્ટીમાં આવવાના છે? ઇઝ શી ગોઈંગ હોમ? શું તેણી ઘેર જઈ રહી છે? એમ આઈ વર્કિંગ હિયર? શું હું અહીંયા કામ કરું છું? ઇઝ શી રીડિંગ એન ઇન્ટરેસ્ટિંગ બુક? શી ઇઝ રીડિંગ એન ઇન્ટરેસ્ટિંગ બુક? તેણી રસપ્રદ પુસ્તક વાંચી રહી છે. દે આર વર્કિંગ? તેઓ કામ કરી રહ્યા છે. દે આર નોટ લિસનિંગ ટુ મ્યુઝિક નાઉ? તેઓ અત્યારે સંગીત સાંભળી રહ્યા નથી. ઇટ્સ નોટ રેઇનિંગ એનીમોર? અત્યારે જરાય વરસાદ આવતો નથી. આર ધે લર્નિંગ ઇંગ્લિશ નાઉ? શું તેઓ અત્યારે અંગ્રેજી શીખે છે? ઇઝ હી ડ્રાઇવિંગ ટુ વર્ક? શું તે અત્યારે ડ્રાઈવ કરીને કામ પર જઈ રહ્યો છે? ઇઝન્ટ સી સ્ટડિંગ મેથ્સ? શું તેણી અત્યારે ગણિત શીખી રહી નથી? આરન્ટ ધે વોચિંગ ટીવી? શું તેઓ અત્યારે ટીવી જોઈ રહ્યા નથી? વી આર ટોકિંગ અબાઉટ ધ વેધર? આપણે અત્યારે હવામાન વિશે વાત કરી રહ્યા છીએ. ઇટ ઇઝ રેઇનિંગ નાઉ? અત્યારે વરસાદ વરસી રહ્યો છે. દે આર પ્લેઇંગ ફૂટબોલ એટ ધ મોમેન્ટ? આ ક્ષણે તેઓ ફૂટબોલ રમી રહ્યા છે. ધ પોપ્યુલેશન ઓફ વર્લ્ડ ઇઝ રાઇઝિંગ વેરી ફાસ્ટ? દુનિયાની વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે. દે આર બિલ્ડિંગ ધ હાઉસ? તેઓ ઘર બાંધી રહ્યા છે. આઈ એમ નોટ પ્લેઇંગ ફૂટબોલ ધીસ વીક? હું આ અઠવાડિયે ફૂટબોલ રમી રહ્યો નથી. હી ઇઝ ગોઈંગ ટુ મુંબઈ નેક્સ્ટ વીક? તે આવતા અઠવાડિયે મુંબઈ જવાનો છે. વી આર ગોઈંગ ટુ વોચ અ ફૂટબોલ મેચ ઓન સન્ડે? અમે આ રવિવારે ફૂટબોલ મેચ જોવા જવાના છીએ. They usually start to work this game at 8 o'clock. તેઓ સામાન્ય રીતે આ રમત સવારે 8 વાગે શરૂ કરે છે. બટ ધીસ વીક, પણ આ અઠવાડિયે they are playing at 8:30. તેઓ આ અઠવાડિયે 8:30 રમવાના છે. He is always leaving cigarette ends on floor. તે હંમેશા સિગરેટના ઠૂંઠા જમીન પર છોડી દે છે. સી ઇઝ કોન્સ્ટન્ટલી કમ્પ્લેનિંગ દેટ હર બાઇસિકલ ઇઝ ઓલ્ડ. તેણી સતત ફરિયાદ કરે છે કે તેની સાયકલ જૂની છે. આઈ એમ કુકિંગ નાઉ? હું અત્યારે રાંધી રહી છું. સી ઇઝન્ટ સ્ટોપિંગ મી એન્ટરિંગ ધ સ્કૂલ નાઉ? તેણી અત્યારે મને શાળામાં દાખલ થતી રોકી રહી નથી. તો દોસ્તો, આ બધા જ વાક્યો તમે જે કામ કર્યું છે એની સાથે કમ્પેર કરજો. મોટે ભાગે સાચું હશે. ઓકે, બાય.